નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો આજે છે તારીખ 31 ઓગસ્ટ 2024 અને વાર છે શનિવાર। અને મિત્રો આજે પણ મોસ્ટ ઓફ માર્કેટયાર્ડો બંધ રહેવાના છે અને અમુક માર્કેટયાર્ડો છે એ ખોલવાના છે, જેના કારણે આજે વાત કરીએ તો એપ્રોક્સિમેટ 95% માર્કેટયાર્ડો બંધ જ છે। આજના આ વિડીયોની અંદર આપણે શું જોવાના છે? આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ ગઈકાલે કેવા રહ્યા હતા, ઉપરાંત મિત્રો હાલ કપાસના વાયદા બજાર કેવા છે અને કપાસની માંગ હાલ કેવી જોવા મળી રહી છે અને કપાસના ભાવ શું 1600+ બોલાઈ રહ્યા છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવશું। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો। સૌપ્રથમ મિત્રો વાત કરીએ કપાસ બજારથી, તો કપાસ બજારનો જે સૌથી ઊંચો ભાવ છે એ શુક્રવારે આપણે બાબરાની અંદર 1601 રૂપિયો જોવા મળ્યો છે। સાથે સૌથી નીચા ભાવની વાત કરીએ તો 1260 રાજુલાની અંદર જોવા મળ્યા છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જે આપણા વાયદા બજાર છે એમાં થોડીક સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જે વાયદા બજાર છે કન્ટિન્યુઅસલી MCX વાયદાથી શરૂઆત કરીએ છીએ આપણે, જેમાં 29 થી 30 તારીખ વચ્ચે 2 દિવસમાં MCX વાયદો 58,000 સ્ટોપ થયેલો છે અને 58,000 બાદ એમાં કોઈ પણ મોટો ઘટાડો કે સુધારો જોવા નથી મળ્યો। એક દુઃખદ ચિંતાજનક કહી શકાય છે, કારણ કે વાયદા બજારમાં મૂવમેન્ટ આવે તો કપાસના ભાવમાં પણ સારી મૂવમેન્ટ આવી શકે છે। અને આપણે ગઈકાલના વિડીયોમાં પણ જણાવ્યું હતું, આજના વિડીયોમાં ફરી એકવાર જણાવીએ છીએ કે MCX વાયદો જો નવો કપાસ આપણે વાત કરીએ તો સપ્ટેમ્બર મિડમાં અથવા તો એન્ડ ઓફ સપ્ટેમ્બર સુધીમાં નવો કપાસની આવકો ભરપૂર પ્રમાણમાં થવા મળશે, જેના કારણે જો MCX હોય તો આ મહિનામાં સારી એવી તેજી પકડી લે અને ત્યારબાદ આપણે વાત કરીએ મિડ સપ્ટેમ્બર સુધી 60,000 પહોંચી જાય તો કપાસના ભાવમાં સારી એવી તેજી જોવા મળી શકે છે। આ ઉપરાંત મિત્રો સરકારે એક બીજો પણ નિયમ લીધેલો છે કે જે યુરિયા ખાતર છે એમની સાથે વેપારીઓ બીજા ખાતર પધરાવતા હોય છે, તો સરકારે હવે કહી દીધેલું છે કે જો કોઈ પણ વેપારી યુરિયા ખાતર સાથે બીજું ખાતર આપે તો તેનું લાયસન્સ કેન્સલ કરી દેવામાં આવશે, સાથે સાથે તેમને સજા પણ થઈ શકે છે। એટલે મિત્રો તમારે માત્ર જાણ કરવાની છે। ઉપરાંત તમે જો જાણ ન કરી શકતા હોય તો આપણે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, આપણે તમારા વતી જાણ કરી દઈશું। હવે મિત્રો આપણે કરીએ ન્યૂયોર્ક વાયદાની વાત, તો ન્યૂયોર્ક વાયદો $69.95 અત્યારે જોવા મળી રહ્યો છે, જેમાં વાત કરીએ તો કન્ટિન્યુ $70 સુધી જઈ ફરી એકવાર ન્યૂયોર્ક વાયદો ફરજ પડતો ફર્યો છે। વાત કરીએ ન્યૂયોર્ક વાયદાના હાઈની તો $70.45 સમથિંગ આ અઠવાડિયામાં જોવા મળી રહેલું છે અને સંપૂર્ણ એનાલિસિસ આપણા કાલના વિડીયોમાં અથવા તો જો આજે શક્ય છે તો આજ બપોરના વિડીયોમાં આપી દેવાના છે। હવે મિત્રો આપણે વાત કરી દઈએ કપાસની આવકોની, તો કપાસની આવકો પણ હાલ સારા પ્રમાણમાં થતી જોવા મળી રહી છે। ગુજરાતમાં વાત કરીએ તો 2300 બેલ અને મહારાષ્ટ્રમાં વાત કરીએ તો 2500 બેલની આવક જોવા મળી છે। ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો 8700 બેલની આવક જોવા મળી છે। તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ।